નમસ્કાર સુરત છઠ પૂજાને લઈ વતન જતા લોકોની ભારે ભીડ જોવા મળી। ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતિયોમાં પોતાના વતન જવા ભારે ઉત્સાહ અને ઉલ્લાસ। લોકોને ટ્રેનોમાં બેસાડવા સ્થાનિક અને રેલવે પોલીસ વ્યવસ્થામાં લાગી। ભારે ભીડના કારણે પોલીસને સામા પર લાઠી મારવાની ફરજ પડી। કોઈ પણ અવ્યવસ્થા ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। દિવાળી નિમિત્તે વધુ ટ્રેન ફાળવવા લોકોની માંગ। લોકો વહેલી સવારે 4 વાગ્યાના ટિકિટ લેવા લાઈન લગાવીને ઊભા હતા। પોલીસને ભીડને કાબૂમાં રાખવા ભારે જહેમત ઉઠાવવી પડી। એકાદ બે કિસ્સા સિવાય પોલીસે ખૂબ જ સંયમથી કામગીરી કરી। झारखंड हाँ राम सिंह झारखंड से हुआ गया उधर तो मैं 2 रात में आया हूँ। अभी तक भी देखिए धूप में लाइन 7-8 लाइन का तार लगा कर झेल रहा हूँ। सब गाड़ी ऊपर से निकल गई है, दूसरे तरीके इंतजार में है, मिलती है कि नहीं मिलती है पता नहीं। सुशील कुमार सिंह सूरत से है। जाना है प्रयागराज। लगभग 4 बजे से आए हुए हैं। टिकट न मिलने की वजह से थोड़ा गाड़ी लेट हो गई। दिक्कत कितनी हो रही? दिक्कत तो हो रही सर, क्योंकि 4 बजे से बैठे हैं, टिकट मिलने में भी 3 घंटा 2.5 घंटा लग गए और गाड़ी भी छोड़ के तो दिक्कत ही दिक्कत है। સુરત શહેર પોલીસ દ્વારા રેલવે સ્ટેશન ઉપર જ્યારે છઠ પૂજાને કારણે મોટી સંખ્યામાં લોકો આવેલા છે તો એને એન્ટિસિપેટ કરીને અગાઉથી જ બંદોબસ્ત રાખેલો હતો। જેના ભાગરૂપે અમે એક રોડને આખો ડિવાઈડ કરેલો છે, જેમાં આવવા જવાનો આખો રસ્તો અલગ કરી અને વચ્ચે બેરિકેડ મુકાવેલો છે અને એક બાજુ હોલ્ડિંગ એરિયા તરીકે વાપરેલ છે। આ હોલ્ડિંગ એરિયામાં પણ અમે અલગ અલગ બ્લોક્સ બનાવ્યા છે અને બ્લોક્સ બનાવીને પછી જેમ જેમ જગ્યા ખાલી થાય એમાં લોકોને આગળ એક લાઇનમાં વધાવીએ છીએ અને આગળ વધારી અને એ લોકોને પ્લેટફોર્મ સુધી પહોંચાડીએ છીએ। આ માટે અમે 100થી વધારે પોલીસ અહીંયા તૈનાત કર્યા છે, જેમાં એક એસીપી, 2 પીઆઈ, 6 પીએસઆઈ ઉપરાંતની ટીમ છે। આ ઉપરાંત આ એરિયામાં વ્હીકલ મૂવમેન્ટ માટે ટ્રાફિક મેનેજમેન્ટની આખી અલગ ટીમ છે। ટ્રાફિકની ટીમ પણ રાતના પણ અહીંયા હાજર હતી અને દિવસે પણ હાજર છે। અહીંયા લોકો 12 કલાક, 10 કલાક, 8 કલાક એટલા વહેલા આવીને બેસી જાય છે। ટ્રેનનો ટાઈમ જે પણ હોય એના 10થી 12 કલાક પહેલાં લોકો આવીને બેસી જાય એટલે ભીડ વધારે દેખાય છે। ઘણીવાર અન્ય એરિયામાંથી પણ લોકો આવે છે। સુરત શહેર ઉપરાંત વાપી, વલસાડ, બારડોલીથી પણ લોકો આવેલા છે। આ તમામનું મેનેજમેન્ટ અત્યારે પોલીસ કરી રહી છે। કોઈને કોઈ સમસ્યા થાય તો તરત પોલીસ મદદ કરે છે। પાણીની વ્યવસ્થા છે, કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા બિસ્કીટ અને અન્ય વ્યવસ્થા કરાવવામાં આવી છે। આ રીતના પોલીસ મેનેજમેન્ટ કરી રહ્યા છે।